ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા પ્રેમી દિલીપની દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ। પ્રેમસંબંધ છુપાવવા પ્રેમીના દબાણના હું અસહ્ય ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો। બહુચરાજી કાર શોરૂમમાં કામ કરતો દિલીપ બદનામ કરવાની ધમકી આપતો હતો। બહુચરાજીના 28 વર્ષીય પ્રેમી એક યુવકના અસહ્ય માનસિક ત્રાસ, દબાણ અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓથી કંટાળી યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। બેસ્તાન એક પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બહુચરાજીમાં કારના શોરૂમમાં કામ કરતા દિલીપ બાબરિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। અહેવાલ સંજય પોપટ। ગઈ તારીખ 20/5/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ। આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની, એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતાં પ્રેમ પ્રકરણ થયેલો અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી, એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે।